Hello everyone, welcome to the channel The UTC. The UTC ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ જે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જે વેકેન્સી રિલીઝ થઈ છે, જેના ફોર્મ ભરાઈ રહ્યા હતા, કે જેની ઓનલાઈન એપ્લિકેશન કરવાનો આજે લાસ્ટ દિવસ છે, છેલ્લો દિવસ છે. આપણે આજે 29 જાન્યુઆરી 2026 રાત્રે 9 વાગ્યે વિડીયો બનાવી રહ્યા છે. તો હજુ પણ વિડીયોની સ્ટાર્ટિંગમાં હું તમને કહી દઉં કે જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી છે, હજુ થોડો સમય છે. જો ફોર્મ ભરવાનું બાકી હોય તો જરૂરથી ભરી દેજો. ઓકે, આ વિડીયોની અંદર આપણે 29 જાન્યુઆરી 2026 રાત્રે 9 વાગ્યા સુધી કુલ કેટલા ફોર્મ ભરાયા એના વિશે ડિસ્કસ કરીશું. એટલે જે વિદ્યાર્થીઓએ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરનું ફોર્મ ભરેલું છે, એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એક્ઝામને પાસ કરવા માટે એકદમ સિરિયસ છે, તો એવા વિદ્યાર્થીઓ આ વિડીયોને એન્ડ સુધી જોજો. આપણે એના સિલેબસના પાર્ટ એ વિશે પર થોડી ડિસ્કશન કરીશું. ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. કારણ કે જ્યાં સુધી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દરેક અપડેટ આપતા વિડીયો આ ચેનલ ઉપર લાવતા રહીશું. તો જોઈએ, જાણો કુલ કેટલા ફોર્મ ભરાયા અને પરીક્ષાની તૈયારી ક્યાંથી કરી શકાય. ઓકે, એના વિશે આપણે ડિસ્કસ કરીએ. એ પહેલા આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની પ્રિપેરેશન અને એની અપડેટ્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, કે જેની અંદર આપણે હમણાં સુધી કેટલા ફોર્મ ભરાયા હતા, એટલે મતલબ કે કેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે, આપણે દરેક અપડેટ આપતા હતા. અને એની અંદર આપણે એમસીક્યુ પણ મૂકીએ છીએ ટેસ્ટ સ્વરૂપે. ઘણા વિદ્યાર્થીઓ આન્સર આપે છે અને એવા એમસીક્યુ મૂકીએ છીએ જે તમને કામ આવે તમારી એક્ઝામમાં. એના સિવાય કોઈ મટીરિયલ હોય તો એ પણ આપણે પ્રોવાઈડ કરતા છે. એટલે જે પણ અપડેટ છે આ એક્ઝામને લઈને, એટલે કે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની વેકેન્સી એક્ઝામને લઈને જે પણ અપડેટ હશે તે આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂકી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ જોઈન છે. જો તમે હજી સુધી વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કરેલું તો જરૂરથી જોઈન કરી લેજો, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ધ યુટીસી ચેનલ જે તમને વખતો વખત સમયે તમને અપડેટ્સ આપે છે આ એક્ઝામ, આ વેકેન્સીને લઈને, તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કે જેથી કોઈ પણ અપડેટ આવે તો એની નોટિફિકેશન તમને મળી જાય. ઓકે, તો આ વાત થઈ આપણા વોટ્સએપ ગ્રુપ અને આપણી ચેનલની. ખરેખર આ વોટ્સએપ ગ્રુપમાં આપણે ક્વેશ્ચન્સ મટીરિયલ મૂકી રહ્યા છે જે તમારી તૈયારીમાં તમને મદદરૂપ થશે, તો અવશ્ય જોઈન કરી લેજો. આગળ જઈએ. જો તમે આ એક્ઝામની તૈયારી કરો છો, સેલ્ફ પ્રિપેરેશન કરો છો અને તમે કોઈ પરફેક્ટ પ્લેટફોર્મ શોધી રહ્યા છો કે જ્યાં તમને એઝ પર સિલેબસ તૈયારી કરાવી દેવામાં આવે, તો આપણી ધ યુટીસી એપ્લિકેશન પર ઉડાન બેચ અવેલેબલ છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, એટલે કોઈ જૂના લેક્ચર્સ નથી મૂકી દીધા. જો તમે આ ફોર્મ ભરેલું છે અને ખરેખર એક્ઝામને ટાર્ગેટ કરવા માંગો છો, તો ઉડાન બેચ તમને જરૂરથી મદદરૂપ થશે, કે જેમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ મળી રહેશે. સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ પણ મૂકેલા છે અને ફેકલ્ટીઝ જે 15 થી 17 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવે છે એવા ફેકલ્ટીઝ દરેક સબ્જેક્ટ ભણાવી રહ્યા છે. અને ઘણા વિદ્યાર્થીઓએ આ કોર્સમાં એનરોલ કરી લીધો છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. કોર્સની વેલિડિટી 1 વર્ષની છે. દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો અને કોર્સની ફી માત્ર 4,999 રૂપિયા છે. જેને એનરોલ કરવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને કોઈ પણ મૂંઝવણ હોય, કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન હોય, તમે અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે કોલ કરીને માહિતી પૂછી શકશો. ઓકે, આગળ વધીએ. જેવી રીતના એડવર્ટાઇઝ આવી હતી કે જેમાં 9 જાન્યુઆરી 2026 થી 29 જાન્યુઆરી 2026 એટલે કે આજે ફોર્મ ભરવાની ડેટ હતી. વેબસાઇટ છે ઓજસ પર, એટલે 23:59 કલાક સુધી, એટલે કે આજે રાત્રે 11:59 કલાક સુધી ફોર્મ ભરી શકાશે.
અને આપણે આ વિડીયો 9-5 જેવા આપણે બનાવી રહ્યા છે. ઓકે, અને એમાં આ જેમણે આ બ્રાન્ચમાં એન્જિનિયરિંગ કરેલું હોય, જેમ કે આઈટી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ત્યારબાદ આપણું આ CS કોમ્પ્યુટર સાયન્સ, એટલે આ બ્રાન્ચમાંથી જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરેલું છે તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા હતા. તો આજે 29 જાન્યુઆરી 2026 છે, ફોર્મ ભરવાનો લાસ્ટ દિવસ છે. તો રાત્રે 9 વાગ્યા સુધીનો આપણી પાસે ડેટા છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો, મેં એક સ્ક્રીનશોટ મૂકેલો છે. આ આપણે એટલા માટે બતાવી રહ્યા છે કે જેથી તમને આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલું છે, બરાબર, અને એમાંથી કેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હશે એવો તમે એક બેઝિક અંદાજ લગાવી શકો અને તમે તમારી જે તૈયારી કરી રહ્યા છો એમાં તમે બૂસ્ટઅપ લાવી શકો. એટલા માટે આપણે આ માહિતી આપી રહ્યા છે કે જેમાં એક વિદ્યાર્થીએ રાત્રે 9 વાગે, એટલે કે આજે 29 જાન્યુઆરી 2026, અહીંયા સ્ક્રીનશોટ છે, એમાં જો આ તમને જો દેખાતું હશે તો અહીંયા આગળ મેં સ્ક્રીનશોટ જે મૂકેલો છે એમાં ટાઈમ અને ડેટ બંને છે. જો દેખાતું હોય તો 29 જાન્યુઆરી 2026 રાત્રે 8:54, બરાબર, આજે રાત્રે 8:54 ફોર્મ ભરેલું છે. અને એમાં જે એપ્લિકેશન નંબર છે આ વિદ્યાર્થીનો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર ની અરજી કન્ફર્મ કરવામાં આવેલી છે કે જેનો અરજી ક્રમાંક GPRB 2025-26-2 28,952 28,952 એપ્લિકેશન થઈ ગઈ છે, એટલે કે આટલા ફોર્મ ભરાઈ ગયા છે. ને આ રાત્રે 9 વાગ્યાનો ડેટા છે 29 જાન્યુઆરી 2026, અને હજુ 2 કલાક 3 કલાક જેવા બાકી છે. એટલે આમાં હજુ ફોર્મ ભરાશે. આપણે એપ્રોક્સ એવું સમજીએ, જો 28,952 એટલે 29,000 તો છે જ, નિયરલી ઇક્વલ ટુ 29K, બરાબર. 29,000 તો ફોર્મ ભરાઈ ગયા છે. હવે 3 કલાક બાકી છે, તો આપણે એવું એઝ્યુમ કરીએ કે 500-700 જેવા ફોર્મ ભરાય, એટલે એવો એક બેઝિક અંદાજ લગાવી શકાય કે વાયરલેસ, PSI અને ટેકનિકલ ઓપરેટરમાં કુલ 30,000 ફોર્મ ભરાશે. 30K 30,000 ફોર્મ ભરાશે. હવે એમાં અમુક કોઈ ડુપ્લિકેટ હોય, આપણે એવું સમજીએ 500-700 રિજેક્ટ થાય. સમજાય છે વાતમાં? એનો મતલબ કે આપણે 30,000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધું છે. સારા એવા ફોર્મ ભરાયા છે, કારણ કે નંબર ઓફ વેકેન્સી કેવી છે, વધારે છે. એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ જે જોબ કરતા હોય, બરાબર, અથવા તો હમણાં જ પાસ આઉટ થયા હોય, એવા ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામને લઈને સિરિયસ છે. અહીંયા હું લખી દઉં ડેટા, તો તમને આઈડિયા આવે. 29 જાન્યુઆરી અને રાત્રે, બરાબર, રાત્રે કેટલા વાગે? 8:54, એટલે કે એપ્રોક્સ 9 વાગે આ ફોર્મ ભરાયેલો ડેટા છે કે કેટલો? 28,952. ને આપણે એવું કહી શકીએ અંદાજિત 30,000 જેવા ફોર્મ ભરાય. 29,000 તો થઈ ગયા, એટલે 500-700 આમ તેમ 30,000 જેટલા ફોર્મ આજે રાત્રે 12 વાગ્યા સુધી ભરાશે. 30,000 વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધા છે. ઓકે, એટલે જો ખરેખર તમે આ એક્ઝામમાં ફોર્મ ભરેલું હોય અને તૈયારી કરતા હોય, તો જે પણ તમે તૈયારી કરો છો તે તમે પરફેક્ટ વેમાં કરો છો કે નહીં તે ખાસ ધ્યાન રાખજો. આડેધડ વાંચતા નહીં. કોઈ કોલેજની એક્ઝામ નથી, કોમ્પિટિટિવ એક્ઝામ છે. ઉડાન બેચમાં ઘણા વિદ્યાર્થીઓ એનરોલ કરી લીધું છે. એમાં મોસ્ટ ઓફ પર્સન કેવા છે? જોબ વાળા છે. જો તમે જોબ કરતા હોય અને જો તમે એવું વિચારતા હોય કે આપણે થોડું વાંચે ચાલી જશે, એવું બિલકુલ નહીં કરતા. એક્ઝામ ઓરિએન્ટેડ પરફેક્ટ વાંચજો. અને ઘણા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન આવે, સર સર MCQ કરાવો. MCQ તો કરવાના જ છે. મેં GPSC ક્લાસ 2 એક્ઝામ 3 વાર ક્લિયર કરી છે. એ સિવાય રેલવેની, SMC, SSC આ બધી એક્ઝામો ક્લિયર કરી છે મેં પોતે, બરાબર છે. મને આઈડિયા છે, મારો અનુભવ તમારી સાથે શેર કરું તો મને એક વસ્તુ આની અંદર એટલું ખબર પડે કે જ્યાં સુધી તમે સબ્જેક્ટ આખો ક્લિયર નહીં કરશો આપણા સિલેબસ મુજબ, અને જો તમને મેં 5,000 MCQ આપી દીધા એટલે 5,000 MCQ કર્યા કર, કોઈ મિનિંગ નથી મગઅપ કરવાનો. કોઈ MCQ બેઠો પૂછાય નહીં, 20%-30% પૂછાઈ જાય એવું સમજીએ. પણ જો તમે સબ્જેક્ટ સમજેલા નહીં હશે તો આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, GTUની એક્ઝામ નથી કે બેઠું મગઅપ કરીને છાપી આવ્યો અને 10/10 SPI આવી ગયા. આટલી વસ્તુ ખાલી ધ્યાન આપજો. મારા અનુભવથી હું તમને શેર કરું છું, કારણ કે મેં પોતે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે. GPSC ક્લાસ 2 એક્ઝામ કે જેમાં મેં પોતે આખા સબ્જેક્ટ આપણે થોરોલી એકદમ રીડ કરવા પડે કન્સેપ્ટ વાઇઝ, અને ત્યાર પછી તમારે MCQ આપવાના છે.
ને જો મારી પાસે પણ છે MCQ, હું તમને એમ જ પ્રોવાઈડ કરવા દઉં તેનો કોઈ મતલબ નથી. એ બર્ડન ક્રિએટ કરશે ને એન્ડમાં તમને રિઝલ્ટ કઈ મળશે નહીં. એટલે મારું એક સજેશન છે તમને, પહેલા આખો સબ્જેક્ટ ક્લિયર કરો ને ત્યાર પછી જ MCQ તરફ જાઓ. MCQ ક્યારે કરાય? જ્યારે એક્ઝામના 2 મહિના જેવા બાકી હોય, તમારા સબ્જેક્ટ 70% 60% પતી ગયા હોય તો MCQ તરફ જાઓ. હમણાં કરવાના છે એવું ના નથી પાડતો, પણ કેવું સબ્જેક્ટને પકડો પહેલા, ટોપિક. કારણ કે ક્વેશ્ચન બની શકે. 30,000 ફોર્મ ભરાયા છે એનો મતલબ થોડી કોમ્પિટિશન વધી છે. કારણ કે ઓનલાઈન કેવું છે કે હમણાં ઘર બેઠા તમે બધા ભણી શકો છો, બરાબર છે. તો બધા ભરવાના, બધા તૈયારી કરવાના. તો જે ક્વેશ્ચન છે તે પણ ક્વિઝ થાય થોડા. સમજાય છે વાતમાં? તો એના માટે આપણે સબ્જેક્ટ આખા કોન્સેપ્ટ વાઇઝ સમજવા પડે. ટેકનિકલની વાત કરીએ તો, બરાબર છે. એટલે મારું સજેશન છે આખા સબ્જેક્ટ વાંચો અને ત્યાર પછી તમે MCQ તરફ જાઓ. ઓકે, ઉડાન બેચમાં આ જ સિસ્ટમ આપણે ફોલો કરેલી છે. હું તમને ડેફિનેટલી કહું, જ્યારે આપણો ઉડાન બેચમાં 70-80 જે વિદ્યાર્થીઓ ઉડાન બેચ પરચેસ કરેલો છે વિદ્યાર્થીઓ માટે, કે 70-80% આપણો સિલેબસ કવર થશે, ત્યારે તમને કોન્ફિડન્સ એવો આવી જશે કે ના, હું પરફેક્ટ તૈયારી કરી રહ્યો છું. કારણ કે અમારા બધા ફેકલ્ટીનો અનુભવ એની અંદર અમે પુટ કરેલો છે. તમને હમણાંથી MCQ તો આપતા જ છે, પણ મારું સજેશન છે કે સબ્જેક્ટની પકડ પહેલા મજબૂત બનાવી દો અને ત્યાર પછી MCQ તરફ જજો. ઓકે, તો આપણા વિડીયોનો જે આ મેઇન હેતુ હતો કે કેટલા ફોર્મ ભરાયા, આજે રાત્રે 9 વાગ્યા સુધી એનો ડેટા મેં તમને આપી દીધો. 28,952 ફોર્મ ભરાઈ ગયા છે, એટલે કે 29,000 જેવા. ઓકે, અને રાત્રે 12 વાગ્યા સુધી 30,000 જેવા ફોર્મ ભરાય, એટલે આપણે એવું સમજીએ કે 30,000 ફોર્મ ભરાશે. રાઈટ. હવે આગળ જઈએ સિલેબસમાં. જો સિલેબસ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધેલો છે, વિડીયો છે જ આ ચેનલ પર, તમે જોઈ શકો. પણ થોડી મને એવું લાગ્યું કે અમુક સ્ટુડન્ટને મારે કેવું જોઈએ. જો આ ટેકનિકલની આપણે ચર્ચા નથી કરતા હમણાં, ચર્ચા શાની કરીએ? પાર્ટ એ ની. હા, 80 માર્ક્સ 80 ક્વેશ્ચન છે ને એની જોજો. હવે 80 માર્ક્સ 80 ક્વેશ્ચનમાં શું છે? રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, બંધારણ, કરંટ અફેર ને જીકે. કેટલા માર્કનું? 80. ને 80 ના કેટલા લાવવાના છે? 40%. એટલે 80 ના 40% કેટલા? 32. મેં ઘણા વિદ્યાર્થીઓ એવા જોયા છે આપણા કોર્સમાં છે ને, કેટલાક કોન્સ્ટેબલ અને PSI ની એક્ઝામો આપેલી હોય, કેટલા તો કોન્સ્ટેબલ છે ઓલરેડી કે જેમણે ઉડાન બેચ પરચેસ કરેલો છે. અને એવા વિદ્યાર્થીઓ સાથે પણ મારા કોન્ટેક્ટ થયા છે કે જેમણે જે પોલીસની કઈ એક્ઝામ હતી એમાં કોઈ એક ભાગમાં, એટલે કે એક પાર્ટમાં ફૂલ માર્ક ને બીજામાં કટ ઓફ ક્લિયર નહીં કરેલું, એટલે કે 32 હોય ને 31 જ આવેલા, તો એલિજિબલ નથી. એટલે આ વસ્તુ, જો મને ખ્યાલ છે ઈસી કોમ્પ્યુટર આઈટી વાળા ઓછી એક્ઝામની તૈયારી કરતા હોય, કોમ્પિટિટિવ એક્ઝામની. ઓકે, એટલે જો તમે નવા જ છો એકદમ, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે 80 ના 32 માર્ક, 80 માંથી 32 માર્ક તો ફરજિયાત લાવવાના છે અને 120 ટેકનિકલના 40%, એટલે કે 12 ચોક 48 માર્ક ફરજિયાત લાવવાના છે. આ વસ્તુ ખાસ તમારા માઇન્ડમાં રાખજો. પછી તમે જેટલા મેક્સિમમ લાવશો એ તમારું છે. રાઈટ. હવે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, જે પ્રમાણે આપણને ખ્યાલ છે કે એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ હોય, બરાબર છે, તો એમનું મેથ્સ રીઝનિંગ પાક્કું જ હોય. કેટલા માર્કનું છે આ? 25, 50. મને એવું લાગે કે એન્જિનિયરિંગ કરેલો વિદ્યાર્થી જ્યારે મેથ્સ રીઝનિંગ કરવા બેસે તો 50 માંથી વિધાઉટ પ્રિપેરેશન કોઈ પણ તૈયારી વગર 30+ લઈ જ આવશે. જો કોઈ પણ પ્રકારની તૈયારી ના કરી હોય તો. કેમ? કારણ કે મેથ્સ આવડતું જ હોય. મેં જોયું છે એટલા માટે તમને કહું છું. અને જો તૈયારી કરે ને તો 50 માંથી 25 ને 25, 50 માંથી 45+ પણ લાવી શકે. કેટલા વિદ્યાર્થીઓ છે કે જે ભૂતકાળ અમે બધા કોર્સ કરેલા છે એમાં લાવેલા છે બધા, બરાબર છે. એટલે તમારે શું છે તે તમને કહું. શા માટે? જે મેથ્સ રીઝનિંગ, એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, એમાં કોઈ ટોપિક નથી આપેલા, બધા જ ટોપિક કરવાના. હવે આના જે સોર્સિસ છે, યુટ્યુબ પર તમને ઘણી બધી એકેડમીના મેગા લેક્ચર મળી જાય, બરાબર છે. તમને કોઈ પુસ્તક હોય, કોઈ બુક હોય, એમાંથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો. તમે વાંચો ને એટલે તમને આઈડિયા આવી જાય. સમજાય છે વાતમાં? એટલે બધા જ ટોપિક કરવાના છે, કોઈ ટોપિકને એ નથી કોણ, સ્કીપ નથી કોણ, કરી દેવાનું. સમજાય છે વાતમાં? કેમ? કારણ કે આપણે ટાઈમિંગ પણ જોવાનો છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મેગા લેક્ચર છે યુટ્યુબ પર, ફ્રી સોર્સ, આ બધા ટોપિક છે ને એમ જ તમને મળી જાય. આપણે ઉડાન બેચમાં તો કરાવેલા છે, ઉડાન બેચના વિદ્યાર્થીઓ માટે, પણ જે વિદ્યાર્થીઓ જાતે તૈયારી કરે છે એમની વાત કરું. મેથ્સ અને રીઝનિંગના સોર્સિસ તમને કોઈ તમારી પાસે બુક હોય,
કોઈ પણ પ્રકાશન હોય, કોઈ પણ એકેડમીનું અથવા તો કોઈ પણ એકેડમીના યુટ્યુબ પર વિડીયો હોય, જોઈ લો. તમને આરામથી બધા ટોપિક મળી જશે. બીજું કંઈ કરવાની જરૂર નથી, એમાં એક્સ્ટ્રા એફર્ટ આપવાની જરૂર નથી, તમારા માર્ક્સ આવી જ જશે. વાત રહી બંધારણની, બની શકે તમારા માટે આ નવું હોય, કેટલા વિદ્યાર્થીઓ માટે નવું હોય, ને કેટલા વિદ્યાર્થીઓ એવું છે કે આખું બંધારણ, મને એવું કહેશે એમાં 15માંથી 15 આવે એટલું પાકું બંધારણ છે, એવા વિદ્યાર્થીઓ પણ છે. વાંચવાની જરૂરત જ નથી. અને જો તમારી એકદમ તમે ન્યૂ છો, તૈયારી જ નથી, તો આના પણ તમને યુટ્યુબ પર સોર્સ મળી જશે, એકદમ ટોપિક વાઇઝ મળે, આખું બંધારણ તમને મળી જશે ફ્રીમાં. અથવા કોઈ પુસ્તક વાંચી લો, કોઈ બુક સારું પ્રકાશન હોય, એનું તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે કરી શકો, જો તમે જાતે તૈયારી કરી રહ્યા છો તો. વાત રહી કરંટ અફેર્સ એન્ડ જીકે. કરંટ અફેર્સ એટલે વર્તમાન પ્રવાહ, અને જીકે જનરલ નોલેજ, એ કેટલા માર્ક્સનું છે? 15. હવે કરંટ અફેર્સ અને જીકે બંને થઈને 15 માર્કનું છે. આપણે એવું ખાલી એઝ્યુમ કરીએ કે ભાઈ 50% કરંટ અફેર પૂછાય, એટલે કે 8 માર્કનું કરંટ અફેર પૂછાય, તો 7 માર્કમાં જીકે, ઇતિહાસ, ભૂગોળ ને વારસો વાંચવા ના બેસાય. ઘણી અમુક જગ્યાએ જોયું છે, 200 કેસ વિડીયો મૂકી દીધા, 100 વિડીયો, એનો કોઈ મતલબ નથી. જીકેમાં શું પૂછાય એ આપણને આઈડિયા નથી. તમને સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી, બરાબર. મને એવું લાગે કે કરંટ અફેર્સ રિગાર્ડિંગ જનરલ નોલેજ પૂછાય. એટલે કેવું, જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તો એ જરા પ્રેક્ટિકલ, આની સાથે લિંક થતું કરંટ અફેર પૂછાઈ જાય. ઇકોનોમી, અર્થતંત્ર જેવું પૂછાઈ જાય. સમજાય છે વાતમાં? અથવા તો એકદમ બેઝિક વસ્તુ પૂછાઈ જાય. ખ્યાલ આવે વાતમાં? એટલે એના માટે એકદમ તમારે સમય નથી આપવાનો કે 50 વિડીયો આખું ઇતિહાસ જોઈ કાઢું. બની શકે ઇતિહાસને 1-2 ક્વેશ્ચન આવે, પણ એના માટે આખું નહીં વંચાય ઇતિહાસ. સ્માર્ટ પ્રિપેરેશન કરો. સમજાય છે વાતમાં? કરંટ અફેર્સ તમારે ડેઈલી કરવું પડશે, જે પણ હોય મંથલી કરવું પડશે, રાઈટ. તમે કોઈ ન્યૂઝપેપર વાંચી શકો, કોઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, અથવા તો કોઈ યુટ્યુબ ચેનલને ફોલો કરી શકો, પણ કરંટ અફેર્સ બિલકુલ કરજો. બની શકે તેનું વેટેજ પણ વધારે હોય. આ વાત છે પાર્ટ એની. કેટલા માર્ક્સનું છે? 80 માર્ક્સનું. ટ્રાય કરો કે 80 માર્ક્સનું જે પેપર, જે આ માર્ક્સ છે, તેમાં 60+, મેં તો કહ્યું 70+ લાવવા જોઈએ, સારી જગ્યાએ આપણે પોસ્ટિંગ થવા માટે, પણ તમારી મનપસંદ પોસ્ટિંગ થવા માટે, બરાબર છે. પણ આપણે એવું ટ્રાય કરીએ કે ભાઈ બધા 60+ લાવવાની ટ્રાય કરો. આવશે જ. કંઈ એવું એટલો કંઈ ડિફિકલ્ટ સિલેબસ નથી. આવડે એવું છે. મેં તમને કહ્યું ને, જોજો પરીક્ષા આપજો, આ 50માંથી 30+ તો આરામથી તૈયારી વગર લઈ આવશો. મહેનત તમારે આમાં ને આમાં કરવાની છે, અને બાકીના જે તમને હાર્ડ લાગતા ટોપિક હોય, બરાબર છે, એમાં તમારે કરવાની છે. થોડો એફર્ટ્સ આપશો ને, રોજનો 1-1 કલાક, 1.5 કલાક, તમે આરામથી 60+ પહોંચી જશો. ને પછી ટેકનિકલ તમે જે રીતના નક્કી કરેલું હોય, જાતે અથવા કોઈ એકેડમી સાથે જોડાયેલા હોય, પરફેક્ટ કરજો. એકદમ જીટીયુની જેમ વાંચતા છે એવું બિલકુલ કરશો નહીં. ઓકે. ખાસ એટલા માટે મેં તમને જણાવ્યું કે ઘણા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન પૂછે છે કે અમુકના માટે બંધારણ નવું હોય, અમુક માટે આખો સિલેબસ જ નવો હોય, એવા વિદ્યાર્થીઓ માટે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરેલું છે. તો આશા રાખું કે ધ યુટીસી જે તમને ટાઈમ ટુ ટાઈમ જે પણ અપડેટ આપે છે, એકદમ વિથ પ્રૂફ, કોઈ આડેધડ નહીં કે ભાઈ આમ થશે, 5000 ફોર્મ ભરાય, એ રીતના નહીં, બિલકુલ નહીં. એકદમ પ્રૂફ સાથે આપણે બતાવીએ છીએ કે ભાઈ આટલા ફોર્મ ભરાયા છે. એકદમ આપણી પાસે જ્યારે બેઝ હોય ત્યારે જ આપણે તમારી સામે અપડેટ આપીએ છીએ. ઓકે. આ રીતના આપણે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય, તો આ એક્ઝામને લઈને જે પણ કોઈ અપડેટ હશે, તો બિલકુલ તમને અમારી ચેનલ પર પ્રોવાઈડ કરતા રહેશું. તો હમણાં સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તો જરૂરથી કરી દેજો, કારણ કે તમને તમારી તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. જેમાં આપણે એમસીક્યુ સિરીઝ પણ ચાલુ કરી છે, જેમાં જિગ્નેશ પ્રજાપતિ સર એમસીક્યુ કરાવી રહ્યા છે એઝ પર ન્યૂ સિલેબસ. ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરીને કહે છે કે સર ખૂબ જ મજા આવે છે એમસીક્યુ સમજવામાં, કારણ કે જિગ્નેશ સર ખૂબ જ ડીપલી કન્સેપ્ટ સાથે સમજાવી રહ્યા છે. ઓકે. તો ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો. અને મેં કીધું તેમ ઉડાન બેચ જે ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, કોઈ જૂના લેક્ચર્સ નથી. 4999 રૂપિયા ફીસ છે. ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ડેમો લેક્ચર જોવા હોય તો જોઈ શકો. સબ્જેક્ટ વાઇઝ તમને પ્રેક્ટિસ માટે પીવાયક્યુ, એમસીક્યુ પણ પ્રોવાઈડ કરાવી રહ્યા છે, જે તમારી પરીક્ષાની તૈયારીમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. અને વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર આપણો જે છે 6354999091 પર તમે કોલ કરીને માહિતી પૂછી શકો. આપણા ઉડાન બેચની સૌથી સારી ખાસિયત એ છે, જે ફેકલ્ટીઝ છે તે ખૂબ જ અનુભવી, વેલ એક્સપિરિયન્સ, વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી ભણાવે છે, કે જેમનો હમણાં જે હાલની જે એક્ઝામો ચાલી રહી છે, કોમ્પિટિટિવ એક્ઝામ, તેનો અનુભવ છે, કે જેથી તમને એ પ્રમાણે
કોર્સમાં ભણાવી શકે, જે તમારી તૈયારીમાં મદદરૂપ થશે અને તમારું સપનું સાકાર કરાવી શકશે. ઓકે, તો મળીએ ફરીથી કોઈ નવી અપડેટ સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બિલકુલ વાંચતા રહેજો અને સમય આપીને ડિસિપ્લિન સાથે રેગ્યુલર રીડિંગ કરતા રહેજો અને ખાસ વસ્તુ રિવિઝન પણ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.